અટલ સરોવર એ રાજકોટમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને રાજકોટને અટલ સરોવરનું નવું નજરાણું ભેટમાં મળવા જઈ રહ્યું છે। આ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટને ટક્કર મારે તેવું બની ગયું છે। અહીંયાનો ફાઉન્ટેન શો આબેહૂબ દુબઈ જેવો છે। આજે 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસ સાંજે રાજકોટના અટલ સરોવરને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। 2,93,000 ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે, જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા છે। અંદાજે 41 કરોડના ખર્ચે અટલ સરોવર પર કલાત્મક એન્ટ્રી ગેટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફુવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। સ્માર્ટ સિટી ખાતે 36 કરોડના ખર્ચે બનેલા આ અટલ સરોવરમાં બાળકો સહિત તમામને હરવા ફરવા માટે એક આકર્ષક નજરાણું મળ્યું છે। આજનો દિવસ એટલે ગુજરાત સ્થાપના દિવસ અને આજના દિવસે જ સાંજથી જ રાજકોટવાસીઓને એક નવું નજરાણું મળવાનું છે। ત્યારે રાજકોટને અટલ સરોવર મળવાનું છે। ખૂબ જ રમણીય સ્થળ છે અટલ સરોવર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને હરવા ફરવા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે તે ક્યાંક આગામી સમયમાં અટલ સરોવર ધરાવવાનું છે। અમદાવાદના રિવરફ્રન્ટને ટક્કર મારે તે પ્રકારનું આખું નિર્માણ કાર્ય છે તે કરવામાં આવ્યું છે। અહીં ફાઉન્ટેન શો દુબઈ જેવો છે તે ક્યાંક કરવામાં આવશે। 2,93,000 ચોરસ મીટરમાં અટલ સરોવર પથરાયેલો છે। ત્યારે આ અટલ સરોવરમાં નેચર પાર્ક, ફુવારો, કિડ્સ ઝોન, રાઇડ્સ, સેલ્ફી ઝોન, બર્ડ આઇલેન્ડ સહિત વિવિધ જગ્યાઓ છે કે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે। ખાસ તો અહીં આવતા તમામ લોકોને પાર્કિંગ સહિતની જે સુવિધાઓ છે તે ક્યાંક મૂકવામાં આવી છે। ચોક્કસથી 41 કરોડના ખર્ચે આજે અટલ સરોવર બનાવવામાં આવ્યું છે। આને જ લઈને લાંબા સમયથી રાજકોટવાસીઓને એક ઇંતજાર હતો, એ ઇંતજાર છે તે આજે પતવાનો છે। ત્યારે કહી શકાય કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે આ અટલ સરોવર ખૂબ જ એક આગવી ઓળખ બનશે। અટલ સરોવર છે તે ક્યાંક જે અમદાવાદનું જે રિવરફ્રન્ટ છે તેને ટક્કર મારે તે પ્રકારનું આખું તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે દુબઈમાં જે પ્રકારનું મ્યુઝિકલ શો થાય છે એ જ પ્રકારનું આખું આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે। બોટાનિકલ ગાર્ડન પણ ક્યાંક જે બાળકો માટે છે બનાવવામાં આવ્યું છે। રાઇડ્સની જે પણ સુવિધા ક્યાંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એટલે કે રાજકોટવાસીઓને હરવા ફરવા માટે ખૂબ સુંદર અને ઉત્તમ જગ્યા ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।